સુરતમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પ્રસ્થાન કરાવશે। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના સંદેશ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ધારાસભ્યો સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે તો મોટી સંખ્યામાં શહેરીજનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે દિવેશ, હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિગત? બિલકુલ જે પ્રકારે જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ સુધી આ તિરંગા યાત્રા યોજાશે અને આ તિરંગા યાત્રામાં 1.5 કિલોમીટરનો જે તિરંગો છે તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। ખાસ કરીને 12 જેટલા જે કલ્ચરલ સ્ટેજ જે યાત્રાના રૂટ પર બનાવવામાં આવી છે તેમાં અલગ અલગ રાજ્યની ઝાંખી તૈયાર કરવામાં આવી છે। અત્યાર સુધીમાં સુરતમાં 1 લાખ કરતાં વધુ તિરંગાનું વિતરણ છે તિરંગા યાત્રા માટે કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે અને અલગ અલગ જે પોતાના અલગ અલગ રાજ્યો છે, સુરતની અંદર વસતા તમામ લોકો છે તે પોતાના રાજ્યની ઝાંખી છે તે રજૂ કરશે અને ધાર્મિક એકતાના દર્શન પણ આ તિરંગા યાત્રામાં જોવા મળશે। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ તિરંગા યાત્રા છે તેને સી.આર. પાટીલ જે પ્રસ્થાન કરાવશે અને લાલભાઈ જે વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ સુધી આ તિરંગા યાત્રા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। જી દિવેશ, વિગત બદલ આપનો આભાર।